તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર કમોસમી વરસાદથી તલના પાકને નુકસાન પહોંચ્યું છે। રીબડા, સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં તલના પાકને મોટું નુકસાન પહોંચ્યું। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો હોય તેવું જોવા મળ્યું છે। કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છૂટવી લીધો છે। રાજકોટ જિલ્લાના રીબ ગામમાં ખેડૂતો દ્વારા જે તલીનું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ તલીનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ આવેલા વરસાદના કારણે જે છે સમગ્ર તલીનો પાક છે તે પલળી ગયો છે। ખેડૂતોને અત્યારે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ તલીના પાકના જે છે તે લણવામાં આવતો હતો, તેમના ઢગલા પણ કરવામાં આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। હાલ અત્યારે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે પોતે ક્યાંક ચિંતા કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। શું કહેશો, તમે કેટલા વીઘામાં તલીનું વાવેતર કર્યું હતું? શું સ્થિતિ? 5 વીઘામાં તલીનું વાવેતર કર્યું છે, પણ વરસાદના હિસાબે ભાઈ બધું પલટી ગયું। હા, કેટલી નુકસાની કહેવાય? નુકસાની તો આમાં જાજી આવી છે। આખો ઉનાળો આમાં ખુવાર મળ્યા એમને। આવા તડકાની કેવી તકલીફ? તડકાની પણ પાણી વારવાનું ને બધું કરવું પડ્યું, પણ પલરી ગયું। આવું ભગવાને શું કર્યું પોજાને। હવે તમને કેવી ચિંતા છે? ખાસ કરીને હવે જ્યારે ચિંતા તો શું, આમાં હું વર્ષે આમાં ભાગ્યાનું શું થાય ને અમારું શું થાય? શું કેવી ચિંતા થાય? એની શું પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ શું થાય આમાં ભાઈ? બધું આ હળી જાય છે। હાવ જો હળી ગયું છે બધું। ખાસ કરીને હવે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને શું ખર્ચો કર્યો હતો? બોર કરીને પાણી પાયું ને કેટલા વાના કર્યા ને આ બધું બગાડી નાખ્યું અમારે। સુરતમાં કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી। વરસાદ પડતા મંડપને ભારે નુકસાન પહોંચ્યું। જાનૈયાઓ વરસાદથી બચતા ભાગતા નજરે પડ્યા હતા। ઓલપાડના કંઠરાજ ખાતે લગ્નમાં વરસાદ પડતા મંડપને સહિત ઇલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। ચાલુ લગ્ને વરસાદ પડતા જાનૈયાઓ વરસાદથી બચવા જ્યાં જગ્યા મળી ત્યાં ભાગતા હોય તેવું જોવા મળ્યું। લોકોના કપડાં પણ વરસાદે બગાડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, કમોસમી વરસાદના કારણે ક્યાંક મંડપ ધરાશય થયા તેવી ઘટના, લોકો ભીના થયા હોય તેવી પણ ક્યાંક ઘટનાઓ બની છે। કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી, જાણકારી શું? ચોક્કસ વાત કરું, ગુજરાત સરકારના હવામાન ખાતાએ તેમજ